હું જનોર ગામ સરપંચ બોલું છું કે તારીખ 31 રોજ બપોરે મને દીવથી પોલીસ લેવા આવી મારા ઘેર અને મને કે ટ્રસ્ટીઓ તમારા ચાવીની જરૂર છે, ટ્રસ્ટી તો દીવ બેઠા છે એટલે કે તમારે દીવ ચોકડી પોલીસ સ્ટેશન આવવું પડશે. તો મેં સારું આવું એમ કરીને સરકારી ગાડી લઈને અને પોલીસવાળા મને લેવા આવ્યા ઘેર. તો મને કીધું મને ગાડી લઈને કેમ લેવા આવ્યા? તમે લેવા નહીં આવ્યા પણ ખાલી આવ્યા છીએ. પણ મને ખબર પડી ગઈ કે આ લોકો મને લેવા જ આવ્યા છે, પણ સરપંચ તરીકે મને એને અંદર ના બેહાડ્યો. મને કે તમારે આગળ થવું પડશે. એટલે મેં સરપંચ તરીકે બે બાઇક લઈને અને દેવ ચોકડી પહોંચ્યો. જેવો દેવ ચોકડી પહોંચ્યો એટલે ત્યાંના પીએસઆઈ જે મેડમ છે એમણે મને કીધું કે સરપંચ તમારે કે એસપી સાહેબ બોલાવે છે લુણાવાડા, એટલે તમારે આ તાત્કાલિક આવવું પડશે. મેં વિચાર કર્યો સાહેબ મને કેમ એસપી સાહેબ બોલાવે છે, મેં શું ગુનો કર્યો? મને એવું લાગ્યું કે ના કહેવાથી પીએસઆઈ મેડમ ખરો ને એ મને આજુબાજુના પોલીસ વાળાને ટોર્ચર કરી મને અંદર ગાડીની અંદર બેહાડવાની કોશિશ કરી. એટલે મને લાગ્યું કે મારો માનને હાનિ ના પહોંચે એટલે મેં મેડમને કીધું મેડમ હું મારી ગાડીમાં બેસતો નથી, હું સીધો બાઇક લઈને તમારી પાછળ પાછળ કે આગળ આવું છું. તો સાહેબ મેડમ બોલ્યો કે તમારે અગાડી જવાનું છે અમે તમારી પાછળ આવીએ. એટલે પોલીસ સ્ટાફ સાથે પીઆઈ મેડમ અને એમનો સ્ટાફ સાથે મને મારી બાઇક આગળ કરાવી અને મારી પાછળ એ લોકો છેક લુણાવાડા સુધી આવ્યા. લુણાવાડા તો ઉતરી અને એસપી સાહેબની ઓફિસે મને લઈ ગયા. એસપી સાહેબ તો રૂબરૂ હતા, જે આ સફી હસન કરીને સાહેબ છે, મને બોલાવ્યો એટલે હું ઓફિસમાં ગયો. એટલે સાહેબ સીધા ગુસ્સાની અંદર મને કે તું કેટલા વર્ષથી સરપંચ છું? મેં કીધું સાહેબ હું 4 વર્ષથી છું. તાકે તું આ પોલીસની કેમ આડે તું આવું છું? મેં કીધું સાહેબ હું આવ્યો નહીં, તાકે તારું કોમ ગોમ સાફ કરવાનું છે અને તારા જો આ પોલીસની વચ્ચે જો કામગીરીની દખલ કરી તો તને અંદર કરી દેશ એવી મને ધાપ ધમકી આલી. હું સાહેબ ગભરાઈ ગયો કે એસપી સાહેબ જેવો માણસ આજે મને સરપંચ ધમકી આલે તો મારે શું કરવું? મેં ગભરાઈ એટલે ગયો સાહેબ કે કદાચ સરપંચ આ એસપી સાહેબ મને કંઈ કરી ના દે. એટલે એક શબ્દ બોલ્યા વગર મેં સીધો સાહેબ એમને કશું જ બોલ્યો નહીં. મેં કીધું સાહેબ મારી ભૂલ થઈ ગઈ એમ માફી માંગીને હું નીકળી ગયો સાહેબ.